કેમ છે? મજામાં? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવા અભિવદનથી એને બોલાવે, કારણ કે બ્રહ્માને સ્વયં બે બીજા બ્રહ્મા દર્શન કરે, ભગવાન શંકરને પણ બીજા શંકરના દર્શન કરે. કૈલાસના ગિરી શિખર ઉપર વિમાન પહોંચ્યું, ત્યાં બીજા શંકર રહ્યા, નંદી, ગણો, પાર્વતી સહિત વિરાજમાન. આવા પરમાત્માના કૈલાસ ધામના દર્શન કરાવ્યા. ત્યાંથી વિમાન પવન વેગે ઉડી વૈકુંઠ ધામની અંદર પહોંચ્યું, જ્યાં પરમા ભગવતી માં લક્ષ્મીનો મહેલ હતો. એમાં મહેલો હતા. બેટા નારદ, મેં ત્યાં સંપત્તિ જોઈ અને તેનું વર્ણન થઈ શકે. માં ભગવતી જે લક્ષ્મીની કૃપાથી આપણા ઘરના ભંડાર ભર્યા રહે છે, તો એના મહેલની અંદર તો શું ઘટતું આપણે કલ્પના ન કરી હોય એવા પરમા ભગવતી સ્વરૂપી માં લક્ષ્મીના મહેલની અંદર સંપત્તિ જોઈ કે ભગવાન પોતે એમ કહેવા માંડ્યા બ્રહ્માજી કે મેં મારી કલ્પના બહારનું મેં ત્યાં જોયું છે. અઢળક સંપત્તિઓ, અઢળક હીરા ઝવેરાતથી ભરેલો આખો મહેલ છે. મહેલને જોઈ હું એનું વર્ણન કરી શકું તેમ. ત્યાં બીજા શ્રી હરિ પણ બિરાજમાન. ત્યાંથી વિમાન આગળ વધતા અમૃત સમાન મીઠા જળના સમુદ્ર, ત્યાં વિમાન સ્થિર થયું. એક સુંદર દ્વીપ, જ્યાં સમુદ્ર હોય ને એને દ્વીપ વિસ્તાર કહેવામાં આવે છે. દ્વીપની અંદર સમુદ્રના કિનારે અમને એક સુંદર એવો દ્વીપ જોવા મળ્યો, જે મંદાર પારિજાતના વૃક્ષોથી શોભિત હતો. સુંદર દ્વીપને જોઈ અમે બધા આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે માં ભગવતીને પૂછવામાં આવ્યું હતું કે હે માં, આ સૃષ્ટિમાં તો માત્ર દરેક જગ્યાએ અમને જળ જ દેખાય છે, જળ સિવાય બીજું અમને કાંઈ દેખાતું નથી. એટલે માં ભગવતીએ પોતાનું માયા સ્વરૂપનું આવરણ છે એ ત્રણેય દેવતાઓમાંથી દૂર કરી અને માં ભગવતીએ એક અલૌકિક સૃષ્ટિ ત્રણેય દેવતાઓને બતાડવામાં આવી. છેલ્લે મહાસાગરના દ્વીપ, મીઠા સમુદ્રનો દ્વીપ એટલે આ પૃથ્વી. આ દ્વીપની અંદર તમે મીઠા પાણીનો, આપણે જે પાણી પીએ અમૃતરૂપી, એ મીઠા પાણીનો સમુદ્ર છે. મીઠા પાણીના સમુદ્રના પૃથ્વી રૂપી દ્વીપની અંદર આપણે બધા ભ્રમણ કરી રહ્યા છીએ. આ દ્વીપમાં એક મંગલમય પલંગ બિરાજેલો હતો. આ પલંગની અંદર સ્વયં માં જગદંબાનું સ્વરૂપ ત્યાં સ્થાપિત થયું. આ જગત જે સ્થાપિત થયું છે, વિવિધ રત્નોથી જડેલ પલંગ ઉપર અત્યંત શોભાયમાન પલંગની ઉપર દિવ્ય રમણીય એવામાં ભગવતી બેઠા હતા. તેણે લાલ કલરની માળા ધારણ કરેલી હતી, લાલ કલરના વસ્ત્રો પહેરેલા હતા. આ દેવી એટલા તેજસ્વી લાગતા હતા કે જાણે એક સાથે કરોડો વીજળીઓ એની અંદર ચમકી રહી છે. કારણ કે દેવી શક્તિ છે ને, એ અપરંપાર શક્તિ છે, એનું વિવરણ